આગામી લોકસભા ચૂંટણીને લઈને ગાંધીનગરના લોકો શું કહી રહ્યા છે, તેમનો શું મત છે તે જાણવાનો પ્રયાસ એબીપી અસ્મિતાએ કર્યો છે. એબીપી અસ્મિતા ગાંધીનગરના સેક્ટર 6 ખાતે આવેલા એક ગાંઠિયા રથ એટલે કે જે નાસ્તાની દુકાન છે ત્યાં પહોંચ્યું હતું ને ત્યાં જ લોકો સાથે વાત કરીશું. નાસ્તો તો કરી રહ્યા છો, ભૂખ સંતોષી રહ્યા છો, પણ હવે લોકસભા આવી રહી છે, ઉમેદવારોની ભૂખ મત માટેની વધી ગઈ છે. શું માનો છો, તમે મતદાન કરશો અને કઈ બાબતને ધ્યાનમાં લઈને મતદાન તો મહત્ત્વના મુદ્દા તો જે કામ કરે છે, પહેલાં તો જેણે આ 5 વર્ષ કામ કરેલું છે એ કામ જોઈને જ એમને મત આપવાનો રહેશે. જનરલી ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ છે અને ભાજપ સતત કામ કરી રહ્યું છે. અમે જોઈ રહ્યા છીએ અને કામ દેખાઈ પણ રહ્યું છે. સાથે સાથે હમણાં જ નજીકના ભવિષ્યમાં જ જે ગૃહિણીઓને ફાયદાઓ કરાવી આપ્યા છે, ગેસના બાટલાના, પેટ્રોલમાં થોડાક ભાવ ઘટ્યા છે. આપણે સમજી શકીએ છીએ ચૂંટણીલક્ષી છે, પણ છતાં પણ એક વસ્તુ એવી છે કે ભાજપ ગુજરાતમાં તો ભાજપ જ, અને ભાજપ એટલે ગુજરાત. ગુજરાત એટલે ભાજપ ને ભાજપમાં જ ગુજરાત, પણ 5 લાખની લીડથી જીતવું એ જ એમની અપેક્ષા છે. એને કઈ રીતે જુઓ? એ જે આટલા વર્ષોથી જે ફૂલફિલ કરતા આવ્યા છે, ઓલરેડી બધાનો વિશ્વાસ છે એમની પર, અને જે પ્રમાણે વિકાસલક્ષી જે કાર્ય ચાલી રહ્યા છે એ જોતાં જ એ પ્રમાણે જ એ આગળ 5 લાખની લીડ લઈને આવશે જ, અને વિશ્વાસ છે એમને, અને 100% બીજેપી જ આવશે. તમને ખ્યાલ હોય તો થોડા દિવસો પહેલાં ભાજપના જ કેટલાક આગેવાનોમાં અસંતોષનો સૂર પણ વ્યક્ત કર્યો હતો ટિકિટને લઈને. એ બાબતોને કઈ રીતે જુઓ? સમજો એ એમનું ઇન્ડિવિજ્યુઅલ વિચારસરણી છે, અને એ લોકોનું પર્સનલી અંદર એકબીજાનો વિચારી રહ્યા મતભેદો છે. હવે એમાં કેવું છે, પબ્લિકના આજે આપણે મંતવ્યો એવા હોય કે લાઈક આપણા કામ કેટલા થાય છે, સરકારને એ તો એમના જે છે એમપીસ એ એમના પર્સનલી નિર્ણય લઈ રહ્યા છે કે એમને કોને રાખવું, શું કરવું. પણ પ્રજા માટે તો શું છે મહત્ત્વનું, કે એમને કેવી રીતે અને ક્યાં બેનિફિટ થઈ રહ્યો છે, અને સરકારના વિકાસલક્ષી કાર્યો કેવા ચાલી રહ્યા છે, અને જે પ્રમાણે ચાલી રહ્યા છે પીપલ્સ આર સેટિસ્ફાઈડ વિથ ઇટ, તો આરામથી એ લોકો જીતી શકશે. તમે શું માનો છો? એક યુવા મતદાર છો, યુવા તરીકે શું અપેક્ષાઓ તમારી? યુવા તરીકે તો એ જ અપેક્ષા છે કે અમને નોકરીઓ ભરતી આવતી રહે, એ જ સરકારને અમે વોટ આપીશું. અને ડેવલપમેન્ટ થતું રહ્યું છે, એટલે મારું સિવિલ એન્જિનિયરિંગ છે પોતે, તો મને તો વિશ્વાસ છે મોદી છે તો મુમકિન છે, અને પેલો સરકારમાં લઈને આવશે જ. આપણું રોજગારીની વાત કરો છો, શિક્ષણને લઈને પણ અનેક સુધારાઓ થયા છે, એજ્યુકેશનને લઈને પણ. હજી શું અપેક્ષાઓ, શું થવું જોઈએ? ડેવલપમેન્ટ એવું થવું જોઈએ કે ઘણી જગ્યાઓ પરીક્ષાઓમાં પેપર લીક થાય છે, એ રોકવા જોઈએ. એના લીધે બહુ છોકરાઓ મહેનતથી તૈયારી કરે છે, એનું ડિલે થાય છે, એના લીધે એમની નોકરીઓ બહુ ડિલે થાય છે. અને મેઇન જીપીએસસીમાં એવું છે કે ઇન્ટરવ્યૂ ને બધું એ લોકોનું શેડ્યુલ બહુ ડિલે ચાલે છે. એક વર્ષ સુધી પછી નોટિફિકેશન આવી જાય છે, પણ એક્ઝામ નહીં થતી. એનું એ લોકોને સુધાર કરવો જોઈએ. આપ શેમાંથી જો, એટલે શું કયા ફિલ્ડમાં છો? અને આપ ફાર્મા ફિલ્ડમાં છો. ફાર્મા ફિલ્ડમાં તો ગુજરાત પહેલેથી અગ્રેસર રહ્યું છે, પણ હજી પણ શું માનો છો કે શું થવું જોઈએ? નહીં, ફાર્મા ફિલ્ડમાં આપ જોવા જાઓ તો ફાર્મા ફિલ્ડ જે રીતે વિકાસ કરી રહ્યું છે, અને સ્પેશિયલી આપ જાણો છો ગુજરાત જે છે એ વર્ષોથી આ ફિલ્ડમાં આગળ છે જ, અને એના માટે જે કંઈ કામ કરવા પડે છે વખતો વખત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એ કામ કરેલા જ છે. અને આપ જોશો કે છેલ્લા 13-14 વર્ષથી જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી આપ જોવા જાઓ તો ઘણી બધી દવાઓ, વેક્સિન એ પહેલાં દરેક વ્યક્તિ માટે અવેલેબલ નથી, જે આજે સરકારી દવાખાનામાં મોંઘાથી લઈને સસ્તામાં સસ્તી બધી જ દવાઓ ગવર્મેન્ટ હવે દરેકને ફ્રી આપી રહી છે. રાહુલ ગાંધી એમ કહી રહ્યા છે એમની પ્રચારમાં કે મોદી સરકાર જે છે કેન્દ્રની, એ 5 ઉદ્યોગપતિઓ માટેની સરકાર હોય એવું એ કહી રહ્યા છે. તમે શું માનો? એ તદ્દન ખોટી વાત છે પહેલી તો. અને 5 ઉદ્યોગપતિઓ માટે કેવી રીતે કહી શકાય કે જ્યારે આજે એ બધા જે બી બેનિફિટ્સ છે એ પ્રજાને અનુલક્ષીને લેવામાં આવી રહ્યા છે. અને હમણાં તમે રિસેન્ટલી જે બજેટ જોતા હશો કદાચ, બરાબર, તો એમાં એ લોકોએ એક HPV વેક્સિન છે જે એ લોકોએ એડ ઓન કરી છે. એ સૌથી કોસ્ટ વાઇઝમાં મોંઘી વેક્સિન છે, જે લોકોએ ફ્રી ઓફ કોસ્ટ
આપવાની ડિસાઇડ કરી છે. એટલે એ પ્રજાને અનુલક્ષીને ડિસાઇડ કરવામાં આવે, નહીં કે પછી એ ઉદ્યોગપતિઓને જોતા. તો મારા મતે સરકાર પ્રજાને અનુલક્ષીને જ કામ કરી રહી છે. રાહુલ ગાંધી એની યાત્રાઓમાં ક્યાંક ને ક્યાંક એક વાત ચોક્કસ કહે છે કે ઉદ્યોગપતિઓ માટેની આ સરકાર છે, સામાન્ય માણસ માટેની નથી. તમે શું માનો? ના, એ તો ખતન ખોટી વાત છે. એવું તો નથી જ છે. સરકાર બધા માટે કામ કરી રહી છે, બધા દિશામાં કામ કરી રહી છે, બધા માણસો માટે, આમ આદમી માટે અને ગરીબો માટે, સરકાર ફાર્મર્સ માટે, બધું માટે કરી રહી છે. એવું નથી. તો ગાંધીનગરના લોકો જણાવી રહ્યા છે કે હાલની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી જે સરકાર છે તે તમામ લોકોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લઈ રહી છે. રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ કરવામાં આવી રહ્યું છે અને જે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક આ જે ગાંધીનગરવાસીઓ છે તે નકારી રહ્યા છે અને આગામી સમયમાં તેઓ જે વિકાસને પ્રાધાન્ય આપશે તેવી સરકારને લાવવા માટેનો મત વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પૈકીની એક ખેડા લોકસભા બેઠક અને અત્યારે અમે છીએ નડિયાદમાં. નડિયાદની બેઠક ખેડાની અંદર આવે છે, નડિયાદ લોકસભા. ત્યારે શું ચાલી રહ્યું છે? દેવુસિંહ ચૌહાણને ભારતીય જનતા પાર્ટીએ અહીંથી રિપીટ કર્યા છે, કેન્દ્રીય મંત્રી છે અને ફરી એમની પસંદગી કરી છે. દેવુસિંહ જીતશે એવું લાગે? અત્યારે તો જે માહોલ જે રીતનો થઈ રહ્યો છે અને જે માહોલ બની રહ્યો છે એના પરથી તો એવું લાગે છે કે જીતશે. પણ જો ખરેખર નડિયાદની જનતા, ખેડાની જનતા જે વિકાસના કામો કેટલા થયા છે એના ઉપર ફોકસ કરે, એના ઉપર જો મત આપશે તો અઘરું પડશે. કેવી રીતે અઘરું પડશે? જેમ કે નડિયાદની અંદર જે રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, તમે જુઓ છો કે નડિયાદની અંદર ખાડા વધારે છે, નડિયાદની અંદર વરસાદી પાણીના પ્રશ્નો પણ છે વધારે છે અને એ જે વસ્તુ છે એના પર જે કોન્ક્રીટ કામ થવું જોઈએ એ કોન્ક્રીટ કામ થયું નથી. ભાઈએ વાત કરી, હું એક જ દાખલો આપીશ. હું વેપારી લાઈનનો માણસ છું, હું રોજ જોઉં છું એટલે તમને કહું છું કે નરેન્દ્ર મોદી અહીં દેવુસિંહ ચૌહાણ જે લોકોને વિકાસના કામો એમણે કરેલા છે, બરાબર છે. પછી વાત કરીએ નરેન્દ્ર મોદીની, મારી દુકાન કિડની હોસ્પિટલની સામે આવી છે, એશિયામાં ફર્સ્ટ નંબરની હોસ્પિટલ છે ઇન્ડિયા. ત્યાં આગળ કોઈ બી રાજ્યનો દર્દી આવે એને સરકારમાંથી જલ્દી પૈસામાં એ હેરાન ના થાય. નરેન્દ્ર મોદી સરકારના 3.5 લાખ રૂપિયા અને મુખ્યમંત્રીના 2.5 લાખ રૂપિયા ઓપરેશન પહેલાં આવી જતા હોય છે. એટલે એટલી બધી રાહત મળતી હોય છે અને લોકોનો આ કામ કરવાનો એમનો જે નરેન્દ્ર મોદીનો ધ્યેય છે એના લીધે નરેન્દ્ર મોદી 400+ થવાના. સાહેબ એવું કહે છે બરાબર કે આટલું સારું કામ કર્યું છે. હમણાં 2-3 દિવસ પહેલાંનું જ એક્ઝામ્પલ આપું. એક માણસને ઘર પડી ગયાની અંદર વાગ્યું, એ માણસને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. સિવિલ હોસ્પિટલમાંથી એવું કહ્યું કે કશું નથી થયું. એ માણસને દુખાવો તો બહાર જઈને એક્સરે પડાવ્યો છે તો અંદર ક્રેક નીકળે છે. સિવિલ હોસ્પિટલની વાત કરીએ કે કેવી રીતે ચાલી રહી છે. અહીંયા આગળ આ હોસ્પિટલની પાછળ સંતરામ અર્બન હેલ્થ સેન્ટર આવ્યું છે. ત્યાં આગળ અંદર તમે જઈને પૂછી જુઓ, ત્યાં આગળ કોઈ કાયમી ડૉક્ટર છે? કાયમી ડૉક્ટર નથી. લેડી પિલર અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાં આગળ કોઈ કાયમી ડૉક્ટર નથી. બરાબર. બીજી વાત કરીએ, વિકાસની વાત કરે છે, બરાબર, આટલો બધો. તો જ્યારે સરકાર હતી તે ટાઈમે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ વિકાસની વાતો કરતા હતા કે ભાઈ 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું. હું યુવાન છું સાહેબ, બરાબર. 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની કહી હતી. 10 વર્ષ થવાયા, શું 20 કરોડ યુવાનોને રોજગારી મળી? નથી મળી. બીજો મારા ગરીબ ભાઈઓ, બરાબર, કે કિસાનોની આય દુગની કરી દેંગે એવું કહ્યું હતું. કિસાનોની આય દુગની થઈ ગઈ? નથી થઈ. ગેસનો બાટલો 400 રૂપિયા હતો તો અત્યારે 1100 રૂપિયા થઈ ગયો છે. ખેડા જિલ્લામાં તો કોઈ કોમ્પિટિશન જેવું લાગતું જ નથી. એક તરફી જ છે. દેવુસિંહ ચૌહાણ 2 ટર્મથી ચૂંટાતા આવે છે અને ત્રીજી ટર્મ પણ એ જ ચૂંટાશે ને એનું કારણ છે કે વિકાસના કામમાં કોઈ કામ બાકી રહ્યું નથી. રોડ રસ્તા બધું જ બની ગયેલા છે ને રેલવે સ્ટેશન 500 કરોડના ખર્ચે ટેકનોલોજીવાળું સારામાં સારું બની રહ્યું છે. બસ સ્ટેન્ડ 3 થી 4 માળનું મોટું બની રહ્યું છે. આખા જિલ્લાની પબ્લિક નડિયાદ વડુ મથક છે તો અહીંયા આવે છે ને તેને એનો લાભ મળશે. આવા હજારો વિકાસના કામો થયા છે અને 5 થી 7 લાખ વોટથી દેવુસિંહ ચૌહાણ જીતશે. સાહેબે જેમ કહે છે હું એમાં પ્રકાશ નાખવા માગું છું. રેલવે સ્ટેશનની વાત કરી, રેલવે સ્ટેશનની સામે ટાઉન પોલીસ ચોકી છે આપણી, ત્યાંનો રસ્તો તમે જોઈ શકો છો, ખાડા છે. પછી તમે જાઓ વૈશાલી, આખો રસ્તો 2 વર્ષથી એવો ને એવો જ છે, ખાડા ખબડીવાળો છે. પછી ત્યાં ગટરોના પ્રોબ્લેમ હજુ પણ છે, સ્વચ્છતા કહીએ પણ જોવા મળતી નથી. વિકાસના નામે ખાલી વાતો થઈ રહી છે. અને સાહેબ દેવુસિંહ સાહેબની વાત કરે છે, દેવુસિંહ સાહેબ કે રોજગારીની વાત, બરાબર. હવે ભાઈએ જેમ વાત કરી એમ રસ્તાની, બરાબર,
તો અત્યારે જો તમે સોશિયલ મીડિયાથી તો યુઝ ટુ હશો જ, તો હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા MLA સાહેબ પંકજભાઈએ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર એમને શેર કર્યું હતું કે જે રીતે જે રોડનું બધું પાસ થયું છે અને જે રીતે રોડમાં ડેવલપમેન્ટ ને બધા સુધારા વધારા લાવવાના છે એ. અને બીજી વાત આપણે દેવુસિંહ સાહેબની કરું તો બધાને ખબર છે કે સરકારની કેન્દ્ર સરકારની આપણે જે વિવિધ યોજનાઓની વાત કરીએ તો એના જે બી લાભ મળવા જે બી લાભાર્થીઓ સુધી એ પહોંચી જ રહ્યા છે અને એનું આપણને પરિણામ બી દેખાઈ રહેતું હશે. તો એને ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે દેવુસિંહ સાહેબ તો જીતશે જ, પણ જંગી મતથી જીતશે અને કદાચ એ લગભગ અચ્છા, રામ મંદિર વાળું કેવું ચાલે અહીંયા? જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને એ બધું થયું હતું, એ દિવાળી જેવો ઉત્સવ, દિવાળી જેવો મહોત્સવ હતો. દિવાળી જેવો સંતરામ મંદિર આખા મંદિરમાં રોશની કરી, ઘરે ઘરે લોકો દીવા કર્યા, લાપસી કરી, લોકો જે એમને વચન આપ્યું તે પૂરું કર્યું, બરોબર છે. અને લોકોને રામ મંદિર કહેવા માંગે છું કે રામ, હું પણ હિન્દુ છું, હિન્દુ હોવાનો મને ગર્વ છે, બરાબર. રામ મંદિર બનાવ્યું મને ખુશી છે, બરાબર. પણ રામ મંદિર બનાવ્યું એ ધાર્મિક વસ્તુ છે, પણ એની જગ્યાએ યુવાનોની બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, ગરીબોની આય દુઃખની કરવાની વાત હોય, એ બધા મુદ્દાઓ એની પાછળ છુપાઈ જાય છે. તમે જોવા જાવ તો ઇન્ડસ્ટ્રીયલ ફેઝ બધા ડેવલપ થતા હોય છે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ ફેઝ બધા જે ડેવલપ થતા હોય છે, તો જે પ્રકારની કંપની કે ફેક્ટરી જે બી હોય, તો જે રીતનું એનું એજ્યુકેશન એ રિલેટેડનું હશે તો ઓફકોર્સ એ ત્યાં અપ્લાય કરશે, તેને રોજગારી તો મળવાની જ છે. વસ્તુ શું છે કે આપણે અપ્લાય કરીશું, અપ્રોચ કરીશું તો રોજગારી મળશે, ઘેર બેઠા તો આપણને રોજગારી મળવાની નથી. ના ના, પણ આ રામ મંદિર વાળું થયું, બધા જોડાયા એની અંદર, બરાબર. તો એનો લાભ ભાજપને મળશે ખરો? એકચ્યુઅલી રામ મંદિર જોવા જઈએ તો ભાજપનો આપણે પ્રસંગ કહેવાય જ નહીં, બરાબર. એમાં એ રાજનીતિ મુદ્દો એ રામ મંદિર સાથે લાગતો જ નથી, મારું એવું માનવું છે. કેમ કે રામ મંદિરનો મુદ્દો જ રાજનીતિનો છે ભાઈ, વર્ષોથી. કેમ નથી લાગતો? રામ મંદિરના મુદ્દે તો આટલા વર્ષો સુધી રાજનીતિ બની, અને જો રાજનીતિનો મુદ્દો ના હોય તો ભાજપ એના ઘોષણાપત્રની અંદર શું કામ લખે કે અમે રામ મંદિર બનાવશું? કેટલા વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો, પણ આ મુદ્દો ઉકેલ થયો. સુપ્રીમ કોર્ટે આપે છે, એ વાત સ્વીકારીએ કે ભાઈ બન્યું, પણ આ ભાઈ કહે છે કે રાજનીતિનો મુદ્દો નથી, ઘોષણાપત્રમાં લખે છે શું કામ? બરોબર છે. એનું મુહૂર્ત ખાલી મોદી સાહેબે, એનું મુહૂર્ત ખાલી નથી આવું. પછી વડીલ તમને બીજી વાત કરું, આ ભાઈ હમણાં રોજગારીની વાત કરી, બરોબર છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા એ પહેલા વર્ષથી અમને બધી પરીક્ષા ઓનલાઈન કરી, દરેક નાનો માણસ. એ બધી નીતિઓની વાત છે, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. મને એ કહો કે અહીંયા હા શું બધી નીતિની વાત છે આ કોઈ? તો શું તમારે શું કહેવું? નરેન્દ્ર મોદી જે કેમ આવ્યો, હા, 2002 સાલનું, હા, બધી જગ્યા સારું કર્યો, ખરાબ કોઈનું કર્યું નથી. એને અપાય સમજ્યા મંદિર અમે દાન પુણ્ય બધી જગ્યા, પણ કોઈનું ખરાબ નહીં કર્યું. અમે આ રાજનીતિનું બધી છે અલગ અલગ, અમે ઓ તો કોઈ કશું કહેવાય જ નહીં. એટલે શું પણ શું છે? અમે શું કહેવાય યાર? રાજનીતિ તો આવતી જ નથી, વિકાસ જ આવે છે. તો વિકાસ જાય છે ને. હા, તો એમ કહો વિકાસ જ થાય છે, એમ કહો. આપણે ચલો પાછા મુદ્દા ઉપર આવીએ. આપણે 2 દિવસ પહેલા જ નડિયાદના ધારાસભ્યએ ડોર ટુ ડોર કચરા માટેની લીલી ઝંડી આપીને નવી ગાડીઓને બધું લાયા. સોસાયટીએ કચરો લેવાય જ છે અને ગંદકી સાફ થાય છે જ. નડિયાદ નગરપાલિકા ચોખ્ખાઈ બાબતે પૂરેપૂરું ધ્યાન આપે જ છે. નડિયાદમાં રહ્યો આવે છે કચરો ઉપાડવા? આવે છે કે નહીં આવતા? સાહેબ તમે કચરા ઢગ ઉઠાવીને તમે મારી જોડે આવો, અત્યારે હું તમને લઈ જાઉં કે ત્યાં આગળ કચરાના ઢગ અઠવાડિયા સુધી ઉપાડવામાં નથી આવતા. એવી પણ પરિસ્થિતિ અહીં આગળ નડિયાદની અંદર છે. નડિયાદની અંદર બીજો મહત્વનો મુદ્દો, પશ્ચિમ એરિયા જે ખરો નડિયાદ નહીંથી અહીં આગળ આગ લાગી હોય પશ્ચિમ એરિયામાં, તો અહીંથી ફાયર બ્રિગેડ જતા ત્યાં આગળ બધું ભરીને ખાક દે. પણ કેટલા વર્ષોથી માંગ કરે છે કે પશ્ચિમ એરિયાની અંદર અલગ ફાયર બ્રિગેડની સ્ટેશન બનાવવામાં, પણ ફાયર બ્રિગેડ પણ બનાવવામાં નથી આવતું. ફાયર બ્રિગેડ નડિયાદ 1 ને નડિયાદ 2 ની વચ્ચે છે. જ્યાં પણ તકલીફ પડે તો સેન્ટર પોઈન્ટ છે, 2 કે 5 મિનિટની વચ્ચે ગમે ત્યાં આગ લાગી હોય પહોંચી જાય એવી સુવિધા મધ્યમાં છે. એ ભાઈને હું એક જણાવીશ કે ટૂંક સમયમાં પશ્ચિમમાં બી ફાયર બ્રિગેડના સ્મશાન બંને બને છે. હા, આટલા વર્ષોથી નથી બન્યું, મુદ્દો એ છે. નડિયાદ પેલા કેવું હતું? નાનું હતું. વિકાસ થવો જેમ આગળ વધ્યું, જેમ બધી પહેલા નડિયાદ આટલા પૂરતું હતું, હવે વિકાસ વધ્યો, અમે બાજુ લઈ ગયા બધું. आरो प्लांट નું બનાવવાનું કહ્યું હતું 2012 માં કે 2014 तक आरो का प्लांट पानी आ जाएगा. એ રીતે ના પાણી આરોનું ચાલુ જ છે ને, પાણી આવે જ છે, પાણી આવે જ છે, પ્લાન્ટ બંધ પડ્યો છે. ના ફિલ્ટર પાણી આવે જ છે. આવે છે.
એ કદાચ તમારું ધ્યાન નહીં પડ્યું ના ના, હું તમને રૂબરૂ મેં ત્યાં આગળ લઈને જઈને બતાવું કે અચ્છા, આ તમારો જે બાજુનો જિલ્લો છે આણંદ, એમાં પેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા તો એને પાછી ભાજપ ટિકિટ આપે એવું લાગે? ના ના, નહીં આપે? કેમ? કોંગ્રેસમાંથી ગયેલા તો ટિકિટ એ આપે તો છે. પાર્ટીનો નિર્ણય એ છે. પાર્ટીનો પાર્ટી નિર્ણય. શું કરે આપણને એ બધાનું એ આપણા- પાર્ટીનો. એ આપણા તમે વિશે પાર્ટી છો? પાર્ટી ના, નહીં, પાર્ટી એટલે કે તો પાર્ટી એટલે તમે તો પાર્ટી નિર્ણય કરે ને અમે થોડો અમે સામાન્ય માણસ છે. અમે અમે આપે સામાન્ય કે ના આપે માણસ. અમને શું ખબર પણ તમને શું લાગે છે આપશે કે નહીં આપે? સાહેબ, મારું તો સામાન્ય નાગરિક તરીકે માનવું એક જ છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં જાય કે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય, એને ટિકિટ જ ના આપવી જોઈએ. એ પ્રજા જોડે દ્રોહ કરે છે, પાર્ટી જોડે દ્રોહ કરે છે. આપણો દેશ સંવિધાનિક તરીકેથી ચાલે છે, બરાબર? તો કોંગ્રેસમાંથી કોઈને ટિકિટ જ ભાજપમાં ના આવવાનું આપવી એમનું જોઈએ. કારણ એક જ હોય છે કે એમાં- સત્તા હા. પાર્ટીમાં જઈને વિકાસના એમાં શું પબ્લિકના છે કામો કે કરી શકે ઘણી સાથે સીધી રહીને. એમાં શું થાય ના લીધે છે આવતી કે હોય કોઈ છે. કોંગ્રેસનો જૂનો નેતા હોય અને આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું હોય અને એને લાગે કે ભાઈ કામ કર્યું પણ કંઈ નજરે આવતું નથી અને ભાજપના એક તરફ વિકાસ દેખતા હોય તો પછી એવું વિચારે કે હું બી વિકાસશીલ પાર્ટી જોડે જોડેને દેશના વિકાસ માટે કંઈ કરું. ખૂબ ખૂબ આભાર. તો આ નડિયાદની જનતા હતી જેની સાથે અનકટ પોલિટિકલ પંચાયત કે શું ચાલી રહ્યું છે ખેડા લોકસભા મત વિસ્તારની અંદર તે જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ખેડા.